જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 166. હે માનવ, જેને જન્મ મરણ બંધ કરવું હોય તો તેની ભક્તિ પરમાત્માના જ્ઞાનીઓ કહે છે કે પહેલા સાધ્ય વગરની સાધના કરવાની નથી. બીજું, આંધળીને અનુમાની ભક્તિ કરવાની નથી. બીજું, પરમાત્માની ભક્તિ જેને કરવી હોય તેને આશા ને તૃષ્ણા કરવાની નથી. પરમાત્માની ભક્તિ આ પિંડ અને 14 બ્રહ્માંડથી ન્યારા પરમેશ્વરને નિર્ણય નિરખી પછી પિંડમાં ભક્તિ કરવાની છે. તો તેને પરમાત્માના જ્ઞાનીઓ પરખ કરવાનું કહે છે. એટલે હે જીવ, તને સદગુરુએ નિર્ણય નિરખાવ્યો, તેને હવે પિંડ પરખ કર. જેવો તે નિર્ણય સદગુરુ પરમેશ્વરને બતાવ્યા તેવા પિંડમાં જોવા મળશે. તો સદગુરુ પરમેશ્વરથી માંડીને તેનું એકનો અનેક કેમ થયો તે નિર્ણયથી બતાવી અને સમજાવે છે. પછી શબ્દનું ભજન આપે છે, જે શબ્દ સુરતામાં મિલાવવી કરવાનું કહે છે. અને ધીમે ધીમે જીવને સહજ ક્રિયામાં લઈ જાય છે અને અવિનાશી ધન પ્રાપ્ત કરવાની બધી ક્રિયા શીખવી અને કહે છે કે હે જીવ, કોઈ આશા કે તૃષ્ણા રાખતો નહીં કે પ્રભુ મને આ દેહની અંદર જોવા મળે. કોઈ પણ આશા રાખવી નહીં. બસ આ ટંકશાળમાં એટલે સુરતાને જમા કરાવવી, બહાર કાઢવાની નથી. તે અવિનાશી ધન કેમ વધારે જમા થાય તે જ જોવાનું આ પરમાત્માના જ્ઞાનીનો ઉપદેશ હોય છે. તો અમારો કહેવાનો મતલબ સમજાયું? જો જીવને આ દેવોના લોકમાંથી જન્મ મરણ મટાડવું હોય તો શબ્દ અને સુરતાનું ભજન કરવાનું છે. અને સિવાયના ટીલા ટપકા કે દેહના વેશ બદલાવાની કે XYZ જે હાલ વર્તમાન સમયમાં ચાલી રહ્યું છે તે કોઈ પણ વસ્તુની જરૂર નથી. કોટી દેવોની જરૂર નથી. પરમાત્માના જ્ઞાનીઓ કહે છે કે એક દેવનકા દેવ સદગુરુની સાંગોપાંગ જરૂર પડશે. બાકી પરમાત્માના જ્ઞાનીઓએ બીજી કોઈ જરૂર બતાવી નથી. અને આ સાચી અને સત્ય ભક્તિ સહેલી છે. શરૂઆતમાં ઘણી અઘરી લાગે છે, પણ જેમ જેમ ડોળ ઓછો થાય તેમ તેમ નાડીઓ સુરતાથી શુદ્ધ થતી જાય છે. અને જેમ જેમ નાડીઓ શુદ્ધ થાય તેમ તેમ આનંદ વધતો જાય છે. અને પછી જીવને જ પાક્કું થઈ જાય છે કે મારા સદગુરુએ મને અમર બનાવી દીધો અને જન્મવા મરવાની બીક રહેતી નથી. મનન કરો, સત્ય તો સત્ય, જાણનાર તો ખોટું છે તેમ કે જ નહીં. રામ ભરોસે. તો જુઓ, અમારા સદગુરુની વાણીમાં શું કહે છે તે સદગુરુ પ્રવીણરામ પ્રતાપે વિવરણ કરીએ. તો કહે છે કે મને એવો પ્રભુનો પ્રેમ લાગ્યો ને કે મને જીવતા આ હું મારા દેહને મારીને દુનિયાથી મને સાવ અલગ કરી દીધો અને પ્રભુના પ્રેમમાં જોડી દીધો. આ પ્રભુના પ્રેમ બહુ જ અઘરા છે, છતાં કરીએ તો બહુ જ સારા છે. જેમના હૃદય લાગ્યા તે સાચા જાણે. જેને પ્રભુના પ્રેમને જાણ્યા જ નથી એને કેમ ખ્યાલ આવે? જે અનુભવ કરે એમને ખ્યાલ આવે. પ્રભુના પ્રેમે મને આ સંસારિક ઘર બારના પ્રેમ છોડાવ્યા અને મને ફક્ત ફકીર બનાવ્યો. આ જગતમાં કોઈનો સહારો ન રાખ્યો. એવા સાવ જગતથી અળગા કરી દીધા. પ્રભુ પ્રેમે મને બહુ જ સતાવ્યો, વન ગીરીને મસાણમાં પણ ફેરવ્યો. અને હવે પ્રભુના સંગ કરાવ્યા અને જગતથી સાવ ન્યારો કરી દીધો. તો હું તો સદગુરુ કૃપાથી કહું છું કે હે જગતના માનવ, જો કુરબાન થવું હોય તો પ્રભુ પર કુરબાન થાવ, આ સંસારી પર નહીં. બંને વચ્ચે શિરની બાજી, એટલે શિર સાટે પણ પ્રભુ પર કુરબાન થાવ તો મુક્તિ મળે. આ તો જગતમાં રહેવું અને પ્રભુ પર કુરબાન થવું એ બંને વચ્ચે શિરની બાજી છે. એટલે એકદમ મોહથી બંધાયેલા સંસારને છોડવાનો છે અને જેને આપણે જોયો છે એમની સાચી ઓળખાણ કરીને એના પર કુરબાન થવાનું છે. તે વાત શ્રદ્ધા રાખવાની છે, જે પરમાત્માના જ્ઞાનીની મુક્તિની વાણી છે. અને પરમાત્માના જ્ઞાની બતાવે છે કે મુક્તિની નિશાની છે, જેથી આ ખોટો સંસાર છૂટી જશે. તો અમારા સદગુરુ પ્રવીણરામ શિર સાટે સુરતાથી પરમાત્મા સાથે ખેલે છે. તો એ પ્રેમને દાસલાલ જાણે છે અને સદગુરુના ગુણ ગાય છે. હે પ્રભુ પ્રેમે મને મારીને દુનિયાથી
અલગ કરી દીધો. આ પ્રભુ પ્રેમ બહુ અઘરા, છતાં કરીએ તો બહુ સારા. એ પ્રભુ પ્રેમે મને મારીને, એ લાગ્યા જેના હૃદયે, તે જાણે સાચા રે. એ પ્રભુ પ્રેમે મને મારીને, કરબાર પ્રેમ છોડાવ્યા, મને ફક્ત ફકીર બનાવ્યા. ન રાખ્યો કોઈનો સહારો, એવા અડગા કરી દીધા. હે પ્રભુ પ્રેમે મને મારીને, પ્રભુ પ્રેમે બહુ જ સતાવ્યો, વનગીરી મસાણ ફેરવ્યા. હે પ્રભુ પ્રેમે મને મારીને, કરી દીધો જગતી ન્યારો, પ્રભુના સંગ કરાવ્યા. હે પ્રભુ પ્રેમે મને મારીને, પ્રભુ પર બહુ કુરબાનને, કોઈ સંસારી પર કુરબાન હોવું. હે બંને વચ્ચે શિરની બાજી, શિર સાટે માસુક પ્યારા. હે પ્રભુ પ્રેમે મને મારીને, એવા સદગુરુ પ્રવીણ રામ, શિર સાટે સુરતાથી ખેલે, એ પ્રેમને જાણી દાસલાલ ગુણ ગાય. પ્રભુ પ્રેમે મને મારીને. રામ ભરોસે. તો સદગુરુ બ્રહ્મજ્ઞાન શ્રદ્ધાથી સાંભળવાનું કહે છે, કેમ કે એ જીવન મુક્તિની વાણી છે, એ જ મુક્તિની નિશાની છે. તો સદગુરુ જે સાચા જ્ઞાની હોય એમની પાસેથી બ્રહ્મજ્ઞાન લેવાનું કહે છે અને મનની ખોટી ખેંચતાણી છોડવાનું કહે છે. બ્રહ્મજ્ઞાન વિના મુક્ત નથી થવાતું. પછી ભલે ને રાજા હોય કે રાણી, સાધન સહિત પુરુષાર્થ કરીને ઉલટ કરીને આ તમને જાણી લ્યો. એટલે આ દેહરૂપી સાધનથી પુરુષાર્થ કરવાનું કહે છે, કેમ કે સુરતા ભજન આ દેહથી જ કરવાનું હોય છે અને પ્રભુના ગુણલા પણ દેહથી જ ગાવાના હોય છે. એટલે કહે છે કે દેહથી પુરુષાર્થ કરીને આ તમને જાણી લ્યો. પિંડ બ્રહ્માંડ માયા ત્રિલોકીની જે છે તે જ્યાં વાદળી નભ દેખાય ત્યાં સુધી એના પ્રસારા છે. એટલે એ માયાથી બચવા બ્રહ્મજ્ઞાન જરૂરી છે અને બ્રહ્મજ્ઞાન જાણવા સદગુરુની જરૂર પડશે જ. અને ચેતન બ્રહ્મ એ તો અકળ સકળમાં નભમાં જ્યાં સમજો તે ત્યાં નિર્વાણી રહેલો છે. સદગુરુ પ્રવીણરામ એ જ નિજ બ્રહ્મજ્ઞાની છે, જે દાસલાલને બ્રહ્મજ્ઞાન સંભળાવ્યા અને જન્મ મરણના ભય હણ્યા. જય સદગુરુદેવ. એ બ્રહ્મ જ્ઞાન સાંભળો, શ્રદ્ધા કરી, જીવ મુક્તિની વાણી, મુક્તિની નિશાની. બ્રહ્મ જ્ઞાન સદગુરુ પાસેથી લઈ લ્યો, તજી ખેંચા તાણી. બ્રહ્મ જ્ઞાન સાંભળો, શ્રદ્ધા કરી, જીવ મુક્તની વાણી, મુક્તિની નિશાની. બ્રહ્મ જ્ઞાન વિના મુક્ત ન થઈએ, શું રાજા સુરાણી. બ્રહ્મ જ્ઞાન સાંભળો, શ્રદ્ધા કરી, જીવ મુક્તની વાણી, મુક્તિની નિશાની. સાધન સહિત પુરુષાર્થ કરીને, ઉલટ આત્મા જાણી. બ્રહ્મ જ્ઞાન સાંભળો, શ્રદ્ધા કરી, પિંડ બ્રહ્માંડ માયા ત્રિલોકી,
જ્ઞાન ભણી લવખાણી બ્રહ્મ જ્ઞાન સાંભળો શ્રદ્ધા કરી ચેતન બ્રહ્મ રે અકલ સકલમાં નભજ્યા સમજ નિર્વાણી બ્રહ્મ જ્ઞાન સાંભળો શ્રદ્ધા કરી પ્રવીણ રામ નિજ બ્રહ્મ જ્ઞાનીએ દાસલાલ ના જન્મ મરણ ને અણિયા બ્રહ્મ જ્ઞાન સાંભળ શ્રદ્ધા કરી રામ ભરોસે. તો આ વાણીમાં પણ કહે છે કે રામ ભજન વિના જીવના સુધારા ન હોય. એટલે સત્ય જ્ઞાન સમજીને ભવપાર કરી લેવાનો વિચાર કરે નહીં અને ઉલટાના યમ માથે ટપકીને પટકીને માર મારે અને એ પછી એવા ઘટમાં ખટકે ને કે ન પૂછો વાત. કર્મ ઝાડના એવા બંધન બંધાયા હોય છે ને કે મોહના મટકા ફૂટતા જ નથી, એવી રીતે માયા મોહથી વીંટાઈ ગયા છે. અને એવી કુટુંબ લોકની ચિંતા લાગેલી હોય છે ને કે જાણે હું જ બધું કરું છું. અલિયા ભાઈ, તું કશું જ નથી કરતો, કરવા વાળો ઈશ્વર છે. શા માટે કુટુંબ સાથે મોહીને ખોટી ખટપટ કરે છે? હાનિ લાભની ઘણી કલ્પનાઓ ભરેલા આ માયા વિષય રસના ચટકા રાખો, પછી એમાં રામ ભજન કેમ કરીને કરી શકો? રામ ભજન કરવા માટે તો એકાંત સેવવું પડે. સાચી રહેણી પરમાત્માના ઘરની છે તો એમની રહેણી વિના તો જીવ 1,84,માં ભટક્યા છે. તો સદગુરુ પ્રવીણરામના શરણે દાસલાલ 2 હાથ જોડીને લટક્યા કે મને રામ ભજન શીખવાડો, કેવી રીતે કરવું એની સાચી રીત બતાવો. તો એવી રીત સદગુરુ પાસે વિનંતી કરીને સત્સંગ સાંભળીને રામ ભજન શીખવાડવાની આજીજી કરે છે. તો સદગુરુ પ્રવીણરામ દાસલાલને કહે છે કે તમને ભજન શીખવું એ રીતે કરો અને ઈશ્વર રાજાને ઘટની અંદર પરખો. તો જ્યારે સુરતા ભજન, જે શબ્દ અને સુરતાનું સાચું મિલન થાય અને સુરતાથી શબ્દનું સ્મરણ કરતા કરતા શ્વાસાને ઉપર ચઢાવીએ અને શૂન્ય શહેરમાં શ્વાસા જમા થાય ત્યારે ઘટમાં ઈશ્વર રાજાની પરખ થાય છે. અમે પણ અમારા સદગુરુ કૃપાથી અનુભવ કરીને કહીએ છીએ. એટલે આમાં જરા પણ ખોટી વાત આવતી નથી. ખુદને જ અનુભવ કરીને જાણી લેવાની છૂટ છે. પણ હા, સદગુરુ શરણ સાંગોપાંગ રહે એમની વાત છે, નહીં કે જે ફક્ત જાણવા માટે જ હોય. કેમ કે સદગુરુ ભાવ જોવે છે. જેમ પરમાત્મા ભાવના ભૂખ્યા હોય છે, તેમ એમના અંશ રૂપે આવેલા સંતો પણ ભાવના જ ભૂખ્યા હોય છે. અને સદગુરુ તો જાણતા જ હોય છે કે કોને કેટલો ભાવ હોય છે. આ તો કહેવું તો સત્ય કહેવું, નહીં તો કંઈ ન કહેવું, ચૂપ રહેવું, એવું અમારા સદગુરુનું મહાવાક્ય છે. એટલે એમની જ કૃપાથી ઈશ્વરે બોલાવ્યું છે તો બોલ્યા છીએ. આમાં મારું કશું જ નથી. અને જો કોઈને પણ આમાં ખોટું લાગતું હોય તો મને તમારી નાની બહેન સમજીને માફ કરી દેજો. બાકી અમારી ભાવના સત્ય જ કહેવાની છે. જય સદગુરુદેવ. નહીં સુધારા રામ ભજન વિના, યમ પકડે પટકી ઘટ મારે ખટકે. નહીં સુધારા રામ ભજન વિના, કરમ ઝાડના બંધન બાંધા, નહીં ફૂટા મોહના મટકા. નહીં સુધારા રામ ભજન વિના, કુટુંબ લોકની ચિંતા લાગી, ઘટમાં ખટપટ ખટકા. નહીં સુધારા રામ ભજન વિના, હાનિ લાભની ઘણી કલ્પના, માયા વિષય રસના ચટકા. નહીં સુધારા રામ ભજન વિના, રેણી કેણી વિના પ્યારા, 1,84 ભટકિયા. હે નહીં સુધારા રામ ભજન વિના, સત્સંગ સદગુરુની પાસે હાથ જોડીને લટકિયા.
નહીં સુધારા રામ ભજન વિના. પ્રવીણ રામ કહે ફિકર ન કર, લાલ તમે પરખો રાજા ઘટમાં, નહીં સુધારા રામ ભજન વિના. રામ ભરોસે. સદગુરુ સમજાવે છે કે સત્ય જ્ઞાન સમજીને મનના સંકલ્પ છોડો. જો મનના સંકલ્પો મટશે તો છેક પ્રભુના ઘરે પહોંચી શકાશે. એટલે હે માનવ, સદગુરુના સત્ય વચન સાંભળીએ તો જ મનના સંકલ્પ છૂટે. એના વિના શક્ય જ નથી કે મનના સંકલ્પ છૂટે. કેમ કે મન એ સોહમ ઘરનું છે. તો જે સોહમ ઘરના મનને જીતેલા હોય એ જ મનના સંકલ્પો છોડાવી શકે. મન એ ગુંગલ એટલે કંઈ બોલતું નથી, પણ આમને તેમ ભટકાવ્યા કરે અને માયા ગોળી કરે. એટલે એમની માયાવી શક્તિથી જીવને એમની પ્રકૃતિ વાસનાથી એમનામાં લપેટે અને એનામાં જ ગોળ ગોળ ઘુમાવે. સર્વ દિશામાં વિષયમાં જ નિસ્દિન ભટકે, જેમાં જીવ મોહે, જેથી ઉલટ ગોથા ખાય અને ફરી જન્મ મરણ રહે. માયાએ તો 7 સમુદ્ર અને 21 બ્રહ્માંડ સર્વ સમેટી લીધા છે. એટલે એમના વશમાં કરી લીધા છે. માયાએ 14 લોક પણ એમના ઉદરમાં ભરખી લીધા છે, છતાં એમનું પેટ ખાલી ને ખાલી હજુ ભરાતું નથી. જેથી દરેક માનવ, દેવ, દાનવ, પશુ, પ્રાણી કે જીવજંતુ દરેક જીવો વિષયમાં જ ભરમાયેલા છે. એવી માયાવી માયાએ માયાજાળ પાથરી છે. મનના સંકલ્પે ઋષિ મુનિ પણ ઉલજ્યા. શિવ, બ્રહ્મા, નારદ, પારાસર, શૃંગી, વ્યાસ, વશિષ્ઠ વગેરે ઉલજ્યા. પણ સત્યજ્ઞાની સદગુરુના શરણ વિના જાણે કરોડિયાની જાળમાં ફસાય એવું છે. કેમ કે આપમેળે માયાથી બહાર નથી નીકળી શકાતું. માયાને તો કોઈ સંત વિરલા જ હરાવી શકે. જે ગુરુના ચરણે તન મન ધન ધરી દે તે શિષ્ય સાચા. કેમ કે જો એક વખત સદગુરુ ચરણે તન મન ધન ધરી દીધા પછી એમને સદગુરુ સંભાળે છે. એમની સુરતા દોરીનો તાર સદગુરુ ચલાવે છે. એટલે મનને ભટકવા નથી દેતા, જેથી માયામાં મન લાગે નહીં. તો એવા અમારા સદગુરુ પ્રવીણરામ કહે છે કે જ્યારે મનના સંકલ્પો મટે ત્યારે જ્ઞાન ઝપેટે, એટલે જ્ઞાન ફટાફટ લાગે છે. રામ ભરોસે. જય સદગુરુદેવ. મનના સંકલ્પો છોડ, મનના સંકલ્પો મટવાથી પહોંચી પ્રભુને કેર ઠેઠ. મનના સંકલ્પો છોડ, મન ગુંગલ માયા કરે ગોળી, વાસના ધૂર લપેટ. મનના સંકલ્પો છોડ, 14 વિષયમાં નિસદીન ભટકે, ખાય ઉલટ ગલેટ. મનના સંકલ્પો છોડ, 7 સમુદ્ર 21 બ્રહ્માંડ, લીધા સર્વે સમેટી. મનના સંકલ્પો છોડ, 14 લોક પરખી લીધા ઉદરમાં, તો પણ ભરાયા નહીં પેટ. મનના સંકલ્પો છોડ, મનના સંકલ્પે ઋષિ મુનિ ઉલજિયા, મકડી તાર લપેટ. મનના સંકલ્પો છોડ, શિવ બ્રહ્મા નારદ પારાસર, શૃંગી વ્યાસ વશિષ્ઠ. મનના સંકલ્પો છોડ, ગુરુના ચરણે ધરે શિષ્ય સાચા, કરે જતન મન ભેટ.
મનના સંકલ્પો છોડ. પ્રવીણ રામ કહે મટે જ્યારે સંકલ્પ, લાગે જ્ઞાન ઝપેટ, મનના સંકલ્પો છોડ. રામ ભરોસે.